વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 રોકડ મેળમાં રોકડ મેળનો અભ્યાસ કરીશું મિત્રો. તો રોકડ મેળ એટલે શું? રોકડ મેળ કોને કહેવાય? તો રોકડ મેળ એટલે રોકડની આવક જાવકની નોંધ રાખવા માટે જે પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે. રોકડા રૂપિયા આવે, રોકડા રૂપિયા જાય એની નોંધ કરવા માટે જે પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે તેને રોકડ મેળ કહે છે. ટૂંકમાં રોકડની આવક જાવકની નોંધ રાખવા માટે જે પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે તેને રોકડ મેળ કહે છે. મિત્રો, રોકડ મેળના પ્રકાર જણાવો. રોકડ મેળના પ્રકાર કેટલા છે? તો રોકડ મેળના મુખ્ય 3 પ્રકાર છે મિત્રો. રોકડ મેળના મુખ્ય 3 પ્રકાર છે. એક સાદો રોકડ મેળ. સાદો રોકડ મેળ એટલે એક ખાનાવાળો રોકડ મેળ. એક ખાનાવાળા રોકડ મેળમાં રોકડ આવકની અને રોકડ જાવકની નોંધ કરવામાં આવે. એક ખાનાવાળો રોકડ મેળ છે. પછી બે ખાનાવાળો રોકડ મેળ. એમાં બે ખાના હોય, રોકડ અને બેંકનું ખાનું, રોકડ અને વટાવનું ખાનું, અને બેંક અને વટાવના ખાનાવાળો. એટલે બે ખાનાવાળા રોકડ મેળના મિત્રો 3 પ્રકાર છે. બે ખાનાવાળા રોકડ મેળના 3 પ્રકાર છે. રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ, રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ, અને બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. ત્રીજો પ્રકાર છે 3 ખાનાવાળો રોકડ મેળ. 3 ખાનાવાળા રોકડ મેળ રોકડ, બેંક અને વટાવ. રોકડ, બેંક અને વટાવ ત્રણેય 3 ખાના દોરેલા હોય એટલે 3 ખાનાવાળો રોકડ મેળ કહે છે. એટલે સાદો રોકડ મેળ, બે ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ. મિત્રો, ત્રણેય 3ના નમૂના અહીંયા તમને આપેલા છે. ત્રણેય 3ના નમૂના દરેક વિદ્યાર્થીએ દોરી અને તૈયાર કરી દેવાના. જો રોકડ મેળમાં બે સાઈડ હોય છે, ઉધાર સાઈડ અને બીજી સાઈડ છે જમા સાઈડ. ઉધાર સાઈડે આવકો આવે છે અને જમા સાઈડે જાવક આવે છે. પહેલું ખાનું તારીખ હોય છે, આવક, પહોંચ નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા. જમા સાઈડમાં તારીખ, જાવક અથવા વ્યય, વાઉચર નંબર જે બિલ બનાવ્યું બિલનો નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ. આ સાદા રોકડ મેળનો ફોર્મેટ છે. એક ખાનાવાળો રોકડ. હવે બે ખાનાવાળા રોકડ મેળમાં રોકડ અને બેંક હોય, રોકડ અને વટાવ હોય, બેંક અને વટાવ ત્રણે 3માં. આ રીતે બે ખાના મળે ને બે ખાનાવાળો રોકડ મેળ છે. ઉધાર સાઈડે આવક આવે, જમા સાઈડે જાવક આવે. રકમના ખાના બે થશે. અહીંયા જે રકમનું એક ખાનું છે રોકડ અને બેંકનું, રોકડ અને બેંકનું, આવકનું અને જાવકનું. અહીંયાથી બે ભાગ પડે, આ ઉધાર સાઈડ અને આ જમા સાઈડ છે. ત્યારબાદ છે 3 ખાનાવાળો રોકડ મેળ. 3 ખાનાવાળામાં વટાવ, રોકડ અને બેંક. આ ઉધાર સાઈડ, આ સાઈડ વટાવ, રોકડ અને બેંક, જમા સાઈડ. આ 3 ખાનાવાળો રોકડ મેળ. ત્રણે 3 રોકડ મેળમાં આપણે એક ખાનાવાળો, બે ખાનાવાળો અને 3 ખાનાવાળા રોકડ મેળના આવતા પીરિયડમાં આપણે અભ્યાસ કરી. ત્રણેયના ફોર્મેટ મિત્રો લખી રાખજો.